નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજોલ સુવા. જામનગર જિલ્લાના બાણુગર ગામે ઊભી છું અત્યારે અને ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે યુવા ખેડૂતો પણ મારી સાથે છે. મેં હંમેશા કીધું છે કે વડીલ ખેડૂતો તો હંમેશા આંદોલનોમાં સત્યાગ્રહોમાં દેખાય છે, યુવાનો નથી દેખાતા. અને આ બધા જેટલા વડીલોને હું જોઉં છું એ બધા લગભગ 45, 50 થી 60 વર્ષની ઉંમરવાળા હોય છે. તો એણે તો એનું જીવન જીવી લીધું છે. એ જમીન બચાવવા માટે મહેનત કરે છે તો આવતી પેઢી માટે કરે છે. તમે જ મેદાનમાં નથી આવતા તો શું કામનું? આંદોલનનો અર્થ શું? અને કેટલા બધા યુવાનોના ઇન્ટરવ્યુ લેતા હોઈએ તો એ બોલતા શરમાય. તો આ જમીન તમારા માટે બચાવવામાં આવી રહી છે, તમને જ નથી પડી તો તમારા વડીલોને શું કામ આટલું તમારા માટે હેરાન થવું જોઈએ? બીજું કે દિલ્હીમાં જંતર મંતર ખાતે જે યુવાનો આંદોલન કરી રહ્યા છે, પ્રોટેસ્ટ કરી રહ્યા છે, પેપર ફૂટી રહ્યા છે, સોનમ વાંગચુકની એટલા દિવસના જે છે ઉપવાસ પછી પણ સરકારે કોઈ જવાબ નથી આપ્યો. તો ગુજરાતના શિક્ષણની સ્થિતિ એટલી કથળતી જ છે. ખરેખર આંદોલનો અને જાગૃતિ તો ગુજરાતના દરેક ઘરેથી આવવી જોઈએ. તો યુવાનો કેમ નથી બોલતા? ત્યારે મારી સાથે એક યુવાન છે, એમને મારે પૂછવું છે ગુજરાતના ખેડૂતોની અને ગુજરાતના વિદ્યાર્થી અને શિક્ષણની કેવી સ્થિતિ છે અત્યારે. નમસ્તે સર્વ દર્શક મિત્રોને. પહેલી વસ્તુ તો એ મેડમ કે તમે જે અત્યારે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં તમે તમારા તરફથી તમારા મીડિયાના ચેનલ દ્વારા જે અમારા ખેડૂતોનો અવાજ ગાંધીનગર સુધી બેઠેલા તમામ અધિકારીઓ પદ અધિકારીઓ ત્યાં સુધી અમારો જે અવાજ પહોંચાડી રહ્યા છો તમે, તેના બદલ સર્વે ખેડૂતો તરફથી આપશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજી એક વિનંતી કે અમારો જે અવાજ છે કાયમના માટે સત્યતા અને પારદર્શકની સાથે તમે ખેડૂતોનો અવાજ ગાંધીનગરમાં બેઠેલા તમામ પ્રકારના અધિકારીઓ સુધી પહોંચે એવી સર્વે ખેડૂતો વતી તમને એક પ્રથમ આશા. હવે વાત રહી તમારા પ્રશ્નની કે શિક્ષણ અને ખેડૂત. વાત રહી બીજા નંબરની કે મારા પપ્પા આજથી મને સાંભળે છે ત્યાં સુધી ખેતી કરેલ છે. જમીનમાં કોઈ તરફથી આજથી સુધી તમે જોવા જાઓ ને મેડમ તો આજથી સુધી ખેડૂતોને કોઈ પોષણક્ષમ ભાવ, પાણી, લાઇટ, વીજ પુરવઠો તમામ પ્રકારના જે મુદ્દા રહ્યા છે તે કાયમના માટે ચર્ચામાં રહ્યા છે. જેનો કાયમીના માટે કોઈ બી સરકારશ્રી તરફથી કોઈ બી સરકાર હોય એનું કોઈ બી કાયમીના માટે નિવારણ આવેલ નથી. બરોબર. એના માટેથી આવનારી પેઢીઓ જે અમારા જેવી જે યંગ જનરેશન છે તે ખેડૂત જે ખેતી કરતા બાપ દાદા તેના તરફથી મોઢું ફેરવી અને પોતાના સાઇડ બિઝનેસ ધંધા એમાં તરફ આગળ વધી રહ્યા છે. તો હવે વાત એ રહી કે અમારા બાપ દાદાની જે જમીન છે એમાં સરકારશ્રી તરફથી જે પ્રાઇવેટ કંપનીઓને જે આ વીજ પોલ છે એની લાઈનો આવે છે, જો અમે અમારી જમીનનું ધ્યાન નહીં આપી શકીએ તો અમારા આ વસ્તુ છે એ અમારા બાપ દાદાથી સોલ્યુશન નીકળે એમ નથી. આ વસ્તુ થઈને અમારી યંગ જનરેશન, અમારા બાપ દાદાની જાગીરવાળા જે ખાતેદાર બધા માલિકો છે તે તમામ પ્રકારના ખેડૂતો બધાને સાથે રાખીને આની એક વસ્તુનું નિરાકરણ લઈ આવવા સરકારશ્રી તરફથી અમને પ્રાર્થના. વાત રહી કે આજે કૃષિ મંત્રી શ્રી આપણા જીતુભાઈ વાઘાણીએ જે આ પરિપત્ર અને ઠરાવ જે ગુજરાતની સમક્ષ રજૂ કરેલો છે એ વસ્તુ ઉપર મારે તમને એક ચર્ચા કરવાની હતી કે જે આ પરિપત્ર બનાવેલ છે પોતાના તરફથી, પોતાના સચિવ, પોતાના પદ અધિકારી તરફથી બનાવવામાં આવેલ છે. બનાવ્યા બાદ પોતે કૃષિ મંત્રી તરફથી આ જે ઠરાવ છે, આ જે લેટર છે ખેડૂતની સમક્ષ મૂકવામાં આવેલ છે કે અમારા તરફથી આ લેટર તમને મૂકેલ છે, અમે મંજૂર કરેલો છે, જેમાં તમને કોઈ બી ક્વેરી હોય, કોઈ બી ઇસ્યુ હોય તો તમે તમારા તરફથી અમને જણાવી શકો. એવા કોઈ બી વસ્તુ કરવામાં આવેલ નથી. બીજું કે આ વસ્તુ, આ લેટર સીધો ઠરાવ કરી અને પ્રજાની સમક્ષ રજૂ કરવામાં આવે તો એ કેટલું યોગ્ય? ક્વેરી સોલ્યુશન આપશ્રી તરફથી જ નીકળશે. તો એક વસ્તુનું મારે તમને એ કહેવાનું હતું કે અમારા ગામ, મારું ગામ મોટી બાણુગર, તાલુકો જિલ્લો જામનગર, જે પાણી માટેની લાઈન માટે છેલ્લા સતત બાણુગાર, રામપર, આજુબાજુના નાની બાણુગાર ગામ, જાંબુડા, આજુબાજુના 5 થી 7 ગામ પાણી માટેના ઉનાળાની સિઝનમાં પાણી માટેના છેલ્લા 5 થી 10 વર્ષથી એને આ વસ્તુ ઉપર કાયમના માટે આવેદનપત્ર આપેલ છે. પદ અધિકારી સાથે ચર્ચા પણ કરેલ છે, રૂબરૂ મુલાકાત બી કરેલું છે, છતાંય આ વસ્તુનો કોઈ બી એને ક્યારે બી નિવેડો આવેલો નથી. તો એક વસ્તુ એ ધ્યાન દોરવાનું કે જે આટલા વ્યક્તિઓ પોતાની જમીન બચાવવા માટે, પોતાના રોજીરોટી માટે જો આટલું વસ્તુ કરતા હોય તો હું એસીમાં બેઠા હોય ને એને આટલી વસ્તુની તો સમજ પડવી જ જોઈએ. અને આ વસ્તુની સમજ એટલે નથી પડતી બેન કે ઓફિસમાં તમામ પ્રકારની સુવિધાઓ હોય છે, એસી હોય છે, માથે પંખો હોય છે, બેલ દબાવે, પીઉન આવી જાય, બરોબર છે, ચા પીવી હોય તો ચાનો ઓર્ડર દઈ દઈએ, પાણી પીવું હોય તો પાણીનો ઓર્ડર દઈ દઈએ.
સ્થળ ઉપર આવો, ખેડૂતની હાલાકી સમજો. એક દિવસ વારીએ ખેતનું તમે કામ કરો ને બેન, વિડીયો તો આવે છે ટ્રેક્ટર રાખતા હોય ને ખેડતા હોય ને એવા ખેડૂતોની સંવેદનામાં દુખી, ખેડૂતોના દુખે દુખી એવા વિડીયો તો બનાવે છે. વિડીયો બનાવે બેન, કેટલી વખત તમે જોયા એને? કેટલી વખત જોયા? વિડીયો બનાવવા માટે 2 કલાક કે 2 મિનિટ માટે તમે ખાલી એટલો વિડીયો શૂટ કરવા માટે તમે અધિકારી કોઈ બી હોય એ એટલો શૂટ કરવા માટે જો તમે પોતાનું ટ્રેક્ટર કે તમે ખેતી કરતા હોય બરોબર છે, એ કેટલું યોગ્ય? આવન 365 દી આપણે કૃષિ મંત્રીનો જ વિડીયો જોયો મેં હમણાં. જોયો, મેં બી જોયો. કાયમના માટે ટ્રેક્ટર ચલાવે છે, ઈ તો પોતે કૃષિ મંત્રી છે, ખેડૂત પુત્ર છે, તો તેમને એને આ બધા ખેડૂતની લાગણી સમજાવવી જોઈએ. નથી સમજાતી એનું કારણ તમારે એને, અમને નહીં, ખેડૂતોને નહીં, સીધી સરકારમાં બેઠેલી જે અધિકારી રહ્યા ને એને પૂછવાની એક વખત તમારે જરૂર છે કે તમે આટલા વસ્તુ આટલા ત્યાં બોલવાની સિસ્ટમ જ નથી. અમે પૂછીએ ને સવાલો તો અમને જવાબ નથી મળતા. તો એના માટેનો મેડમ જે વસ્તુ જે લીગલી પ્રોસેસ કરે છે આ લોકો, એ લીગલી પ્રોસેસમાં આગળ બધાને જવાનું છે બરોબર, અને ગાંધીજી માર્ગે આ આંદોલન કરવાનું છે. પણ એક વસ્તુ મેં જોઈ અત્યારે આ સભાની અંદર કે આમાં છે ને ખેડૂતો તમામ પ્રકારના એંગલથી સાવધ છે. બીજું કે જરાય કચાશ ચલાવી લેશે એવું લાગતું નથી. પોતાના જે એજન્ડા છે ખેડૂતના સરકારે રજૂ કર્યા, જે ખેડૂતોને પસંદ નથી, તો હવે ખેડૂતો તરફથી સરકારનું વલણ કેવું રહેશે એક એ વસ્તુ બી જોવાની છે. અને બીજા નંબરની વાત છે 2027ની ચૂંટણીની બરોબર છે, તો એક વસ્તુ એ બી જોવાની છે કે જે ખેડૂતોની વારે આવશે બેન, એ વ્યક્તિ પોતાનું જે રાજકીય કારકિર્દી છે રાજકીય એમાં તમે આગળ વધારી શકશે. બાકી જો અત્યારે અમારા તરફથી મારો સવાલ એ કે છે આમાં કેવું થશે કે આપણે બિન રાજકીય આંદોલન કર્યું છે બરાબર, તો અત્યારે વિપક્ષને પણ મેદાનમાં આવવા આપણે દેતા નથી. તો 27 ટાઈમે આપણે મત તો આપશું ને તો એને તો બેઠા બેઠા મત આપી જશે. 3 માંથી કોઈને તો મત આપવો પડશે. હાલો માનો કે ચોથું કોઈ ઊભું થયું તો 4 માંથી મત તો કોઈને આપશું, તો એને તો બેઠા બેઠા મત મળી જશે ને, લડવું નહીં પડે ને મતે તૈયાર આવી જશે. જો આમાં કેવું છે બેન કે અત્યારે કહેવાની સત્તા કેની છે અમારી પાસે, કે જે અત્યારે પદ અધિકારી છે અમારા તરફથી જે ચૂંટાઈને પ્રતિનિધિત્વ અમારું કરે છે, એ લોકોને અમારો જવાબ છે કે તમે અમારે જે આ ક્વેરી છે, સોલ્યુશન છે, તમે લઈ આવો બરોબર છે. હવે તમે જે મને પ્રશ્ન કરેલો છે કે એ બેઠા બેઠા મત લઈ જશે, બેઠા બેઠા મત કોણ લઈ જશે? જેને લેવા હોય ને મત, એ બેન અત્યારે જે આ સભાયું ચાલે છે ને, ખેડૂતનો પ્રશ્ન અને જેનો જે અવાજ ઉઠાવે, જે સમજે, એને ખેડૂત તરફથી મત મળશે. બાકી આ જે આંદોલન છે બિન રાજકીય છે તો આમાં તો વિપક્ષે નથી આવતું. હવે તો હવે આપણે કોને મત આપશું? આમાંથી તમે એક વસ્તુ તમને કહી દઉં, જે અમારા ખેડૂત જે આગેવાનો છે એમાંથી જે અમને એમ લાગશે કે આ વ્યક્તિ અમારું અવાજ સાંભળી શકે છે, અમે એને ઉભા રાખશું. અપક્ષમાં હા, કે પછી ખેડૂતો પાર્ટી બનાવશે પોતાની? ખેડૂતો પાર્ટી બનાવી તો આવનારા દિવસોમાં ખબર પડશે કેવું વલણ છે, કેવો સમય છે. તેલ અને તેલની ધાર બધાય માર્ગદર્શન સાથે રાખી તમામ પ્રકારનું આપણે જે વસ્તુ છે બધાનો નિર્દેશ કરી, જોઈ, જાણી અને આગળનું જે વસ્તુ છે એનો નિવેડો લેવામાં આવશે. તમારા મત મુજબ ખેડૂતોએ શું કરવું જોઈએ? તમે એમ કીધું કે જે ખેડૂતોના હિતમાં આપણે કોઈ અત્યારે તો બિન રાજકીય કરી નાખ્યો, તો પછી આવનારા સમયમાં ખેડૂતોએ પોતાની પાર્ટી બનાવવી જોઈએ કે ખેડૂતોએ પોતાના જ આગેવાનને અપક્ષમાં ઉભા રાખવા જોઈએ? તમારું મંતવ્ય શું છે? મારું ઓપિનિયન તો એ છે બેન કે અત્યારે જેટલા આંદોલન ચાલે છે ખેડૂતોના, એમાંથી જેટલા બી અમારા જે આગેવાનો છે બધાની તમામ પ્રકારના ખેડૂતોની વાત સમજે જ છે. એમાંથી કોઈ એક વસ્તુ આપણે એક અધિકારી બનાવી બરોબર છે, એને આગળ કરી આગેવાનને, અમારી વાત સમજે, અમારી વાત આગળ સુધી પહોંચાડે. અમે એવા વ્યક્તિની અમે અરજ છે કે અમે એવા વ્યક્તિની અમારી જરૂર છે ખેડૂતોને, જેથી કરીને જે આ પ્રશ્ન ઉદ્ભવેલા છે એનું સોલ્યુશન લઈ આવે, એનું નિરાકરણ લઈ આવે. અને બીજા નંબરમાં કે તાત્કાલિક નિવેડો જોઈએ. કે આ 6 મહિનાથી આ લોકો આંદોલન કરતા હોઈએ, 6 મહિનાની અંદર કોઈ બી વસ્તુનો તમે સોલ્યુશન નથી લઈ આવતા તો કેટલું વ્યાજબી? એટલે હવે ખેડૂતનો દીકરો જ ખેડૂતનો નેતા. હા, તમારી સામે જ છે ને, ખેડૂતનો દીકરો જ ખેડૂતનો નેતા. ખેડૂતનો અવાજ આજ સુધી જો સાંભળવામાં આવેલો હોત તો ખેડૂતના દીકરાને નેતા થવાની જરૂર ન પડત. જવાબ એ વસ્તુનો છે કે અમારો અવાજ સાંભળવો નથી, એટલા માટે ખેડૂતનો દીકરો કે ખુદ ખેડૂત પોતાનો અધિકારી બનવા માટેની અરજીઓ કરશે. જો અમારી જે અરજીઓ હતી જો સાંભળવામાં આવેલી હોત તો આ કોઈ વસ્તુ અમારે રાજકીય પક્ષમાં કોઈ વસ્તુમાં જવાની જરૂર જ નથી. અને આ આંદોલનમાં બી અમારા તરફથી કોઈ બી રાજકીય પક્ષો માટે કોઈ અમારે છે ને સાથે લઈને આગળ વધવું એ અમારા માટે યોગ્ય નથી. અને માનો કે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, એને તમારા આંદોલનમાં તમને સપોર્ટ કરવો છે, તો એને કઈ રીતે તમને સપોર્ટ કરવો?
અમારા દ્વારા જે ચૂંટાયેલા અમારા તરફથી જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે હમ. એને એમ થાય કે ખેડૂતની વાત સાચી છે હમ. તો ખુલ્લા આમંત્રણ સાથે કોઈ બી નેતા હોય આવી અને અમારા સપોર્ટમાં આવી જાય, પણ ખેડૂતની સાચી માહિતી લઈને રાજકીય રોટલા શેકવા માટે નહીં, પક્ષનો ખેસ લઈને આવવાનું કે ઉતારીને આવવાનું? ઉતારીને. આ કોઈ રાજકીય આંદોલન નથી બેન. કોઈ બી ધારાસભ્ય હોય, કોઈ બી સંસદ હોય, બધાને આવવાની છૂટ, પણ પોતાના રાજકીય રોટલા શેકવા માટે પોતાનો પાર્ટીનો કેસ પહેરીને આવવાની સખત મનાય. ખેડૂતને સપોર્ટમાં તમારે આવવું હોય, ખેડૂતોની તમારી વાત સાંભળવી હોય અને વાત સાંભળીને પછી તમારે એ વસ્તુનું સોલ્યુશન તમારા તરફથી ગાંધીનગરથી આવતું હોય ને તો જ આવવાનું. અને બીજું કે કોઈ પક્ષ સાથે હોય તો રાજીનામું આપીને આવવાનું? ના, પક્ષ સાથે હોય તો એના માટે અમે હકદાર નથી, કેમ કે પ્રધાન ચૂંટેલા છે, બરોબર. એના માટે કોઈ એક વ્યક્તિનું એમાં મંતવ્ય સહમત ન કરે. ખેડૂતો વાત કરી રહ્યા છે કે આંદોલન તો બિન રાજકીય જ ચાલશે અને જરૂર પડશે તો નેતા ખેડૂતના દીકરા જ બનશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ જામનગરના બાણુગરથી.